જય માતાજી, જય રામાપીર। તો આજના મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો બપોરના 12 વાગી જશે અને આપણે રાંધવાનું શરૂ કરી દીધું છે, રસોઈ બનાવવાનું। શાક મૂકી દીધું ચૂલે, બટેકા અને સોળાનું શાક બનાવ્યું હતું, ચૂલે મૂકી દીધું। તો આપણે છે ને આ બકાલામાંની છે ને મરચીનો રોપ સાટ્યો હોય ને, તો આ તો કઈ મરચી હોય એ ખબર નથી, પણ ઝીણી ઝીણી મરચી આવે ને એ છે, ઊભી મરચી આવે આને, એ છોડવા છે ઊભી મરચીના। તો અમે સોંપવા લાગે તો છે ને અમારે અહીંયા સોંપવાનું છે, આ પાયલ છે ને, આ પાયલ ખાલી છે, આ 4 છોડવાના ઝાઝા ન સોંપાય, કારણ કે આ ખામણું બધું કર્યું તો એ ખામણું ઠેઠ બધું છે ને મસ્ત બનાવી નાખ્યું। આંબાને પાણી પીવે, પછી ઓલી નાળિયેરી અને જમરૂખડીને બધું પાણી પીવે, મસ્ત ફૂલઝાડ હોય, નાના ગમે નાની રોપા લાવી અને આમાં સોંપવાના છે અમારે। તો આ છે ને 3 થી 4 છોડવા છે ને એ આપણે આમાં સોંપી દઈએ, કાપીએ જોઈ કેવા થાય, થાય કે એમ પાયલ છે ને ખાલી પીળી ત્યાં સોંપી દઈએ। આ 3 છોડવા છે ને એ મરચીના છે, અને આ કઈ મરચી હોય એ ખબર નથી, તીખા હોય કે મોળા હોય ખબર નથી। 2 છોડવા હતા ને તો એક છે ને ખેંચતી હતી ને તો ભાંગી ગયો, આ એક છોડવાઈ રહ્યો, આને પછી સોંપી દઈએ। અહીંયા તો સોંપાઈ ગયું, અહીંયા એક લાંબુ સોંપ્યું ને એક ઓલા ખૂણામાં લાંબુ છે ને મરચીનો રોપ જ લાવવાનો છે મારે, મરચીનો રોપ ને રીંગણી નાખવાનું છે। આ તો શાળામાં સાઈટો છે ને છોડવા દાદા શા નહીં, 3 છોડવા હતા ને ત્યાં લાવી સોંપી દીધું। તો અમારા નિહાલબેન છે ને મહેમાની કરીને વહી આવ્યા આવે સમઢિયાળેથી, હાજે વહી આવી છે ને, એ મેકવા આવતા હતા ને તો એ આવતી નથી, છેવટે છે ને એને લેવા જ આવી પડી, કારણ કે એને છે ને ન્યા રહેવું હતું, એને છે ને નિશાળે ના જવું હતું, અહીંયા નહોતું નિશાળે જવું, એમ કહે કે હું ના અહીંયા રહું ને અહીંયા ભણું એમ, એને ન્યા નિશાળે જવું હતું, અહીંયા નહોતું આવવું। તો એને છે ને સાંજે લઈ આવ્યા અને હવે દરરોજ વેડિયામાં આવશે, તો અત્યાર સુધી વેડિયામાં નહોતી આવતી ને, તો આપણે છે ને એને પૂછીએ હવે તો હું વાતો કરે એમ। તો છે ને વેકેશનમાં અહીંયા રહી જ નથી, થોડાક દિવસ જ અહીંયા રહી, થોડાક દિવસ અમદાવાદ જઈ આવી અને થોડાક દિવસ સમઢિયાળા જઈ આવી, તો સાંજે છે ને લઈ આવ્યા। વેકેશન ખુલ્યું ને તો તરત અમે ફોન કર્યો ને તો કે મારે ન્યા આવવું કે મારે ન્યા રહેવું એમ, તો અમે કહી કે ભાઈ મેકી જાય કાકા એમ, તો કે નહીં મારે ના રહેવું, છેવટે એને છે ને લેવા જ આવી પડી, ત્યાં આવી તો વહી આવી અને હવે છે ને નિશાળે ગઈ ને ત્યારે વહી આવી। તો નિશાળે જવા હાટું તો એ નથી નારી, નિશાળે જવામાં તો કારણ કે એને ક્યારેય ખવડાવે જ નથી, પહેલેથી એને બેહાડીને તો નિશાળે જવાનો તો એને બહુ શોખ છે, કારણ કે નિશાળે જવામાં ક્યારેય એમ ન કે નિશાળે નહીં જાઉં એમ, નિશાળે તો એ વહી જ જાય। તો છે ને એને ભણવું હતું ના સમઢિયાળા ભણવું હતું, અહીંયા નહોતું ભણવું એમ, ત્યાં રહેવું હતું, કારણ કે એના બધા હોય ને જીવડાઈને નાનું છોકરું નહીં, એટલે એને નાનો છોકરો હોય તો એને સારું લાગે ને નાના છોકરાને સારું લાગે એમ, તો ત્યાં રહેવું હતું ને હવે છે ને એને પૂછીએ આપણે હું વાતો કરીએ। ભાઈ આવી તું? હા જે આવી ને, સારું લાગતું હતું ના કે? તારે આવું નતું અહીંયા? કેમ? રમવાની મજા આવે, અહીં ન મજા આવે? નિશાળે જવાનું મજા આવે, પણ રિસર્ચ ખોલે એટલે મજા આવે ને, દાળ ભાત ને ઢોકરી નો એવું હોય ને એટલે। તો તને સમઢિયાળા મજા આવતી થી રહેવાની? તો તને બાઘભાઈ કંઈક સારું હાંસવતા હશે કા? હાંસવતા હે ને? બાબા છે એમ ભેગું ઉતી કેરીઓ લાવ્યા હતા બાઘભાઈ? હા લેવા કેરી લાવ્યા હતા એમ ને? 3 બાક્સા ભર્યા। 3 બાસકા? એટલી બધી કેરી લાવ્યા? તો આવતી કેમ નથી અહીંયા? અહીંયા આવતી કેમ નથી? ફોન જોવાનું મજા આવે લે ફોન જો કાકાને છે એમ કતિવાળા કરે એટલે કાયમ ફોન આપે। કતિવાળા કરે એટલે ફોન આપે, અહીંયા કોઈ આપે નહીં કા?
ન આપે ને કોઈ અહીંયા પણ ફોન ન ભણવા જવાય જવાનું બેટા હે ફોન થોડો જવાય ભણવા જવાનું બહુ મજા આવે હા એમ ભણવા જવું પડે ને કેટલા ધોરણમાં આવી ગઈ બીજું બીજામાં થોડી પોર કેમાં ભણતી હતી બાલવાટિકામાં હે પોર બાલવાટિકામાં હતી તો વણ કેટલામાં આવી ગઈ શરૂઆત ક્યાંથી થાય પહેલેથી થાય ને તો કેટલા ધોરણમાં આવી ગઈ હવે હે પહેલામાં પહેલા ધોરણમાં અમારે નેહાલબેન આવી જશે આવડે કે બેટા ભૂલાઈ જાય એકડા કેટલા આવડે હા બોલો બોલ ને આવડે એટલા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 30 પછી એટલા સેકડા આવે કરીશ તો મહિના ઉપર મહિનો થઈ જાય કાં વેકેશનમાં તો અમારે નેહાલબેન છે ને અમદાવાદ જઈ આવી અમદાવાદે જઈ આવી હતી કાં અનિલ મામા પાસે જઈ ને અમારે નેહાલબેન અમદાવાદ જઈ આવ્યા બધે મહેમાની જ કરી અને અહીંયા તો રીતને થોડાક દિવસ જ રીથી પછી છે ને બધે મહેમાની જ કરી કાં બેટા પછી હાજે હું આવી હવે સીવી આવી તો હવે ભણવા વયું જવાનું કાં આજ જેથી ભણવા કાં નિશાળ જઈ હતી ને વિડીયો પૂરો કરી દઈ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો બાય બાય